મારું નામ દીક્ષિત ઉર્વીબેન જયપ્રકાશભાઈ. હું વઢવાણ તાલુકાની વાણવટીનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારા ઇનોવેશનનો વિષય છે ટેકનોલોજીના સથવારે શિક્ષણની યાત્રા. તો ચાલો આજે હું તમને આ યાત્રા પર લઈ જાઉં. આ યાત્રાની શરૂઆત કરવાના અમુક કારણો હતા કે મારી શાળામાં ગાંગસિયા અને મારવાડા એવી પ્રજાતિના બાળકો આવે છે કે જે પોતે પોતાની પ્રાદેશિક ભાષા બોલવા ટેવાયેલા હોય છે, અને આવા બાળકોને જ્યાં ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણમાં તકલીફ પડતી હોય એવા સમયે મારે અંગ્રેજીનું ઉચ્ચારણ કરાવવું એ મારા માટે ખૂબ કઠિન હતું. અને એમાંય ખાસ કરીને હું શિક્ષક 6 થી 8 ની, બાળક જ્યારે 6 થી 8 માં આવે ત્યારે અધકચરું પકાયેલું આવે, અને આવા અધકચરા પાકેલા બાળકને મારે છેક સુધી લઈ જવું એ મને તકલીફ પડતી હતી. એટલે વિચાર્યું કે પાયાથી કામ શરૂ કરીએ. તો પહેલા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુરૂપ અત્યારે પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી ભાષાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, અને આવા સમયે ધોરણ 1, 2, 3, 4 અને 5માં આવતું બાળક એ અંગ્રેજીના ઉચ્ચારણમાં કન્ફ્યુઝન અનુભવે છે. તો મેં મારા પ્રયોગમાં શરૂઆતમાં બાળકને પહેલા અને બીજામાં મૂળાક્ષરની ઓળખ કરાવી. મૂળાક્ષરના ઓળખ કરાવવા માટે મેં અલગ અલગ રમકડાઓનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે આ પ્રોજેક્ટર કપ છે, જેને લાઇટની મદદથી આપણે દિવાલ પર પ્રોજેક્શન પાડી શકીએ છીએ. તો આવા સરસ મજાના પ્રોજેક્ટર કપ બનાવ્યા, જેમાં કેપિટલ લેટર તેમજ સ્મોલ લેટર પણ તમે બતાવી શકો. પછી એ જ જ્યારે એ લેટરની ઓળખ થઈ જાય પછી એમને કેપિટલ લેટર, સ્મોલ લેટર, ત્રીજી એબીસીડી એટલે જેને આપણે કર્સ્યુ રાઇટિંગ કહીએ, અને ચોથી એબીસીડી, આ બધા જ પ્રકારના મૂળાક્ષરોની ઓળખ આપ્યા બાદ મેં ફોનિક સાઉન્ડ કાર્ડ બનાવ્યા. એ સાઉન્ડ કાર્ડની શરૂઆત મેં જ્યારે બાળકને હું એની ઓળખ આપું ત્યારે સાથે એ એટલે એ, અને બી એટલે બ, સી એટલે ક, અને સી એટલે સ પણ થાય. તો આવી રીતે એમને આલ્ફાબેટની સાથે સાથે ઉચ્ચારોની સમજ આપતી ગઈ, એના સાઉન્ડની સમજ આપતી ગઈ. એટલે જ્યારે ત્યાંથી આગળ વધવાનું થયું તો એમને ટોટલ આવા કાર્ડ 12 પગલામાં કામ કરે છે, અને આ 12 પગલાઓ પૂરા કરતા બાળક એ શબ્દોનું ઘડતર જાતે કરતો થઈ જાય છે. જે શબ્દોના ઉચ્ચારણ ઉપરથી એ સ્પેલિંગ બનાવતો થઈ જાય છે, એને સ્પેલિંગ ગોખવા નથી પડતા. શીખાય તો ગયું, પણ હવે મૂલ્યાંકનનું શું? તો મૂલ્યાંકન માટે અમે અવનવી રમતો બનાવી. દાખલા તરીકે આ ફિજેટ સ્પિનર થાળી છે. આમાં તમે આ સ્પિનર ફેરવો અને સ્પિનર જે લેટર પર ઉભો રહે, જો પહેલા બીજાનું બાળક છે તો એ લેટરની ઓળખ કરે છે, પણ જો ત્રીજા અને ચોથાનું બાળક છે તો ઈ નો સાઉન્ડ કહેશે. આ રીતે એનું મૂલ્યાંકન પણ થશે. એવી રીતે વિવિધ રમતો તમે અહીંયા જોઈ શકો છો. એ પછી મેં લૂડો અને સાપસીડીની રમતોમાં પણ આ આલ્ફાબેટને નાખી દીધા. દાખલા તરીકે આ સાપસીડીની રમત છે, એ બાળક રમતા રમતા આમાં એ પોતે પાસો ફેંકશે, અને જો એને 4 આવે છે તો 1, 2, 3 અને 4, તો એ 4 પર ત્યારે જ જઈ શકશે જ્યારે એ 4 લેટરના સાઉન્ડ આપણને કહેશે. આવી રીતે બાળકનું મૂલ્યાંકન થયું. આમ વિવિધ રમતોનું ઘડતર કરી અને બાળકને શીખવવામાં આવ્યું. આ મીંડુ ચોકડીની રમત છે, એમાં મેં નકામા બિલ્લાઓ ભેગા કરી એવા શબ્દો મૂક્યા કે જે શબ્દોને ચિત્ર રૂપે વર્ણવવા શક્ય નથી, તો એ શબ્દોનું વારંવાર જો એની નજર સામે આવે તો બોધન થઈ જાય. દાખલા તરીકે ઇટ્સ અને બાય, આવા શબ્દો કે જે શબ્દો ચિત્ર સ્વરૂપે નથી વર્ણવી શકાતા, એવા શબ્દોને વારંવાર મૂકતો જશે એટલે એને એ શબ્દોનું બોધન થશે. આ રીતે આ રમત રમાય છે. જેટલા શબ્દો આવડી જાય છે પછી મેં આ ચીટ રાખી છે કે બીજા શબ્દો એના ઉપર ચોંટાડતા જઈએ. પછી ચોથા ધોરણમાં એક ચેપ્ટર આવે છે આઈ કેન. તો આ ચેપ્ટર માટે સ્પેશિયલી આ સાપસીડી બનાવેલી છે. 4 વિદ્યાર્થીઓ જે આવડતા હશે એ રમશે, અને સાથે બીજા 4 શીખનારા. આમ શીખવવાની પ્રક્રિયા સાથે ચાલશે. એક વિદ્યાર્થી જે પાસો ફેંકે છે એને સામો વિદ્યાર્થી જ્યાં એનું કૂકરું પહોંચે છે ત્યાં એને પ્રશ્ન પૂછશે કે કેન યુ રન, એટલે સામેનો બાળક છે એ એના આન્સર આપશે યસ આઈ કેન. તો એ કૂકરું અહીંયા મૂકી શકશે અને આ રીતે આગળ ચાલશે. જો આન્સર નથી આપી શકતો તો એનું કૂકરું એક સ્ટેપ પાછળ ખસશે. આ રીતે એ સાપસીડીની રમત દ્વારા રમતા રમતા શિક્ષણ મેળવશે. અને એ જ રીતે અનેક પ્રકારની રમતોને મેં અહીંયા લખી આપી છે કે આ સાપસીડી અને લૂડોની રમતમાં બીજી કઈ કઈ વસ્તુઓ મૂકી શકાય. તો ધોરણ 3, 4 અને 5ના પાઠ્યપુસ્તકને લઈ અને બધી જ એક્ટિવિટીને આ રમતોમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. અને એના માટે મેં બ્લેન્ક લૂડો અને બ્લેન્ક સાપસીડી, કેમ કે વારંવાર ખર્ચ કરવો શક્ય નથી હોતો દરેક મુદ્દા માટે, તો અમે વ્હાઇટ બોર્ડની પેનનો યુઝ કરીએ છીએ અને આમાં એ રમતો રમાડીએ છીએ. બસ આ હતી મારી શબ્દથી વર્ણથી શબ્દ સુધીની યાત્રા, કે બાળક વર્ણ ઓળખથી લઈ અને શબ્દ ઓળખ સુધીનું બધું જ આ દ્વારા મેળવી શકે છે. આમ આ રમતો એની શિક્ષણ યાત્રામાં એને ઉપયોગી નીવડે છે. અસ્તુ.